એસએનકે સ્કૂલમાં વિદ્યાર્થીનીઓની પજવણીને લઈને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન। હાય હાય એનએસયુઆઈ જિંદાબાદ જિંદાબાદ, હોશમાં આવોના નારાથી રાજકોટની એસએનકે સ્કૂલ ગુંજી ઉઠી। રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી એસએનકે સ્કૂલની ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની આ સંસ્થાના ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટના શિક્ષણ જગતમાં ઘેરા રોષની લાગણી સાથે ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા છે। આ મામલે છેલ્લા 2 દિવસથી એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે બુધવારે સવારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સ્કૂલ કેમ્પસ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીને ન્યાયની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પોસ્ટર અને બેનર સાથે નારેબાજી કરતા સ્કૂલનું કેમ્પસ ગુંજી ઉઠ્યું હતું। ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે વાતાવરણ ગરમાયું હતું। કાર્યકર્તાઓએ સ્કૂલ કેમ્પસમાં આવીને ધરણા કર્યા હતા। એસએનકે સ્કૂલ હાય હાય અને કિરણ પટેલ હાય હાયના નારા લગાવી વિરોધ કરતા સ્કૂલના સંચાલકોએ શાળાનો મુખ્ય ગેટ બંધ કરી દીધો હતો અને પોલીસને બોલાવી હતી। જો કે કાર્યકર્તાઓએ દરવાજો ટપીને સ્કૂલની અંદર પહોંચી વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું, જેથી પોલીસે આવી પહોંચી હતી અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી હતી। પોલીસે કાર્યકર્તાઓને પકડી અટકાયત કરી હતી, જે દરમિયાન એક કાર્યકર્તાનો શર્ટ પણ ફાટી ગયો હતો, જેને કારણે પોલીસ સાથે ભારે ઘર્ષણ થયું હતું। જો કે બાદમાં પોલીસે 70 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। પોલીસનો મોટો ડબ્બો ભરાઈ જતા પોલીસ જીપમાં કાર્યકર્તાઓને લઈ જવા મજબૂર થઈ હતી। રાધનપુરમાં ફાયરિંગ કરનાર 5નું કાઢ્યું સરઘસ। આ એ જ શખ્સો છે જેમણે રાધનપુરમાં નિવૃત્ત જેલરના ઘરે ફાયરિંગ કર્યું। રાધનપુરમાં રામદેવ સોસાયટીમાં રહેતા નિવૃત્ત જેલરના ઘર પર ઉઘરાણી મામલે 1 માસ અગાઉ થયેલ ફાયરિંગ કરવાના મામલામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। રાધનપુરમાં પ્રકાશ રબારીના ઘર ઉપર પૈસાની લેતી દેતી મામલે 11 ડિસેમ્બરે વહેલી સવારે 4 વાગ્યાના અરસાના કનુડા ગામના આનંદ રબારી, વડુ ગામના મિત ઉર્ફે ભોલો અને અન્ય અજાણ્યા 4 શખ્સોએ લોખંડની ટોમી જેવા હથિયારો સાથે આવી પ્રકાશભાઈ રબારીના ઘર ઉપર હુમલો કરી ઘરના દરવાજા બારીના કાચ તોડી નાખ્યા, ઉપરાંત 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ મામલે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। બાદમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। રાધનપુર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। સમગ્ર ઘટના પૈસાની લેવડ દેવડ માટે બની હતી। અંદાજો ₹60 લાખ લેવાના નીકળતા હોવાથી, આપતા ન હોવાથી અને દાદાગીરી કરતા હોવાથી પાઠ ભણાવવાનું નક્કી કર્યું। પોલીસમાં પકડાઈ ન જાય તે માટે છેલ્લા 15 થી 20 દિવસથી આનંદ દેસાઈ અમદાવાદ વૈષ્ણોદેવી ખાતે આવેલા વીએનજા ફ્લેટમાં રાખ્યા હતા। સુરતી લાલાઓ બહારનું પનીર અને ઘી ખરીદતા પહેલા સાવધાન, પકડાયો નકલી જથ્થો। રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે, ત્યારે સુરતી લાલાઓ પનીરનો ચટકો ભારે પડશે, કેમ કે સુરતથી નફાખોરો હલકી ગુણવત્તાવાળું ચીઝ પનીર વેચીને રોકડી કરનારને મેદાને આવ્યા છે। ત્યારે સુરત પોલીસે પાલિકાની ટીમને સાથે રાખીને બાતમીના આધારે રેડ કરી વરાછા તાસની વાડીમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને 150 કિલોથી વધારેનું શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું। પાલિકાની ટીમ દ્વારા પનીરના સેમ્પલ પણ લેવામાં આવ્યા અને 3 લોકોની અટકાયત કરવામાં આવી।